Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about Sem 6 TYBSc જેનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1B સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ કાર્બન નહીં હોય કાર્બન સિવાયના જે સંયોજનો છે બરાબર કાર્બન સિવાયના સંયોજનો એટલે કે નાઇટ્રોજન સલ્ફર ઓક્સિજન કે ફોસ્ફરસ આ વિયોનું સ્ટીરિયોકેમિસ્ટ્રી જોવાનું છે. તો જનરલી સ્ટીરિયોકેમિસ્ટ્રી અવકાશ રસાયણની વાત આવે કે જ્યારે પણ સપોઝ કાર્બનની સ્ટીરિયોકેમિસ્ટ્રી જોઈએ તો કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ કયો હોય ડિફરન્ટ. સપોઝ આ રીતનું એક કમ્પાઉન્ડ લખું H એક સાઈડે H એન્ડ COOH બરાબર જોડાયેલા ચારે ચાર સમૂહ ડિફરન્ટ હોય તો આ જનરલી આ હોય કેવો હોય પ્રકાશ ક્રિયાશીલ. શું હોય પ્રકાશ ક્રિયાશીલ અને જેને સ્ટાર વડે દર્શાવવામાં આવે છે આ રીતે તેને કાયરલ કાર્બન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કાયરલ, જેને ગુજરાતીમાં કહેવાશે કિરાલ કાર્બન. એક આ છે બરાબર કેમ કે જ્યારે પોલારીમીટર નામના સાધનમાં નાખવામાં આવે તો કાં તો એ ડાબી બાજુ કાં તો જમણી બાજુ ભ્રમણ આપે એના આધારે એક ડેક્સ્ટ્રો એક ભાઈને કહેવાય ડેક્સ્ટ્રો કાં તો એને પ્લસ વડે દર્શાય કાં તો લીવો સમઘટક મળે. આ એક પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવાનો એક રૂલ આ છે. એ સિવાય બીજો રૂલ છે ભાઈમાં કે તેમાં જોવાના સિમેટ્રી એલિમેન્ટ જો સિમેટ્રી એલિમેન્ટ જોવામાં આવે સિમેટ્રી એલિમેન્ટ હવે સિમેટ્રી એલિમેન્ટ જોવામાં આવે સપોઝ સિગ્મા પ્લેન હાજર હોય કાં તો ઇન્વર્ઝન આઈ હાજર હોય કાં તો એસન આ ત્રણ વસ્તુ હાજર હોય કોઈ પણ સંયોજન લેવામાં આવે તો સિગ્મા આઈ કે એસન ભ્રમણ અને રોટેશનની ક્રિયા આ ત્રણ વસ્તુ હાજર હોય તો પ્રકાશ અક્રિયાશીલ બને. શું બને? પ્રકાશ અક્રિયાશીલ. તો પ્રકાશ ક્રિયાશીલ બનવા માટે આ ત્રણ ગેરહાજર હોવા જરૂરી છે. તો આ પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવા માટે આ બે વસ્તુનો યુઝ થાય છે જે સેમ 5 માં આપણે ડિસ્કસ કર્યું હતું પહેલા જ લેક્ચર ઇન્ટ્રોડક્શનમાં. સેમ 5 નું પહેલું લેક્ચર સ્ટીરિયોકેમિસ્ટ્રીનું હતું. ચેકઆઉટ કરજો પહેલો લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટ્રોડક્શન જોયેલું કે પ્રકાશ ક્રિયાશીલતા કઈ રીતે નક્કી થાય છે તેના માટે. હવે જોવાનું છે કાર્બન સિવાયના કોઈ પણ અન્ય સંયોજન હોય એનું સ્ટીરિયોકેમિસ્ટ્રી આજે ડિસ્કસ કરવાનું છે. કાર્બન સિવાયના અન્ય સંયોજન એટલે કે નાઇટ્રોજન હોય કે સલ્ફર હોય કે ફોસ્ફરસ આ ભાઈઓનું ડિસ્કશન કરવાનું છે અને આ જ ક્વેશ્ચન વારે રિપીટ થાય છે. એમાં આજે ડિસ્કસ કરવાનું છે આપણે નાઇટ્રોજન યુક્ત સંયોજનોનું અવકાશ રસાયણ એટલે કે સ્ટીરિયોકેમિસ્ટ્રી જોવાનું છે. તો આ ભાઈઓનું અવકાશ રસાયણ જોવામાં આવે તો જનરલી નાઇટ્રોજન જેનો ઇલેક્ટ્રોન રચના પરથી ખબર પડે કે કેટલી સંયોજકતા ધરાવે છે બરાબર. આઉટર શેલમાં કેટલા ઇલેક્ટ્રોન રહે છે એની આધારે એ ભાઈ કેટલી સંયોજકતા એટલે કે કેટલા બોન્ડિંગ બનાવી શકે અને બોન્ડિંગ બનાવીને આધારે બોન્ડિંગ કેટલા બનાવે છે એના આધારે એના જુદા જુદા આકાર નક્કી થશે. આકારમાંથી કેટલાક આકાર આપણા સાયન્ટિસ્ટ ભાઈઓએ પુરવાર કર્યા. આ આકાર હોય તો જ પ્રકાશ ક્રિયાશીલ બને એ રીતનું ડિસ્કશન છે. તો ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે અવકાશ રસાયણ સમજાવી શકાય કે ભાઈ કે નાઇટ્રોજન Z બરાબર પરમાણુ ક્રમાંક કેટલા 7 ઇલેક્ટ્રોન રચના થશે 1s 2s 2p બેન મેં 4 ઇલેક્ટ્રોન કેટલા શાંત કરવાના 3 બરાબર. તો 1s માં 2 ઇલેક્ટ્રોન બોક્સમાં દર્શાવો 1s કક્ષક જેમાં 2 ઇલેક્ટ્રોન 2s કક્ષક એ વહીમાં પણ 2 ઇલેક્ટ્રોન એન્ડ 2p કક્ષક 2p માં ઇલેક્ટ્રોન છે આપણા જોડે 1 2 અને 3. તો જનરલી નાઇટ્રોજન નો આઉટર સેલ જોવામાં આવે બહારની કક્ષક તો આ 2s એન્ડ 2p આ છે બરાબર. તો અહીંયા થશે કેવું કે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન જોડે ત્રણ બોન્ડ બને 1 2 અને 3 બોન્ડ તો ઓલવેઝ સહસંયોજક બંધ બનશે. કેવા બનશે? સહસંયોજક. હવે સપોઝ આપણે ઉદાહરણ લઈ લઈએ
હાઇબ્રિડાઇઝેશન કરાય એક હાઇડ્રોજનનું, તો અહીંયા એક હાઇડ્રોજન, એક ઇલેક્ટ્રોન, એક બીજો હાઇડ્રોજન એન્ડ આ ત્રીજો, 3 હાઇડ્રોજન જોડાય, તો એક હાઇડ્રોજન, એક આવું બીજો હાઇડ્રોજન એન્ડ આ ત્રીજો હાઇડ્રોજન, અને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોનની પેર આ રીતના હોય, બરાબર. તો આ રીતનું જનરલી બોન્ડિંગ હોય. નાઇટ્રોજન 3 સંયોજકતા ધરાવે, પરંતુ ત્રિસંયોજક છે કાં તો ટેટ્રા, ચોથો બોન્ડ પણ બનાવી શકે. ચોથો બોન્ડ ક્યારે બનાવે કે આ ભાઈ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે, આ જે છે બંધ બનાવવામાં ભાગ નથી લેતા, બરાબર. આઉટર શેલમાં રહેલા 2s કક્ષકના બે ઇલેક્ટ્રોન કોઈ પણ ભાઈને ડોનેટ કરે, શું બને? ડોનેટ. હવે સપોઝ H+ આયન હોય, હાઇડ્રોજન પ્લસ, આમાંથી આ ભાઈ H+ જોડે રિએક્ટ થાય તો થશે કેવું કે H+, આના જોડે તો પ્રોટોન છે નહીં, તો થશે કેવું બંને ઇલેક્ટ્રોન આ ભાઈ આને આલે. તો એક વસ્તુ તો પહેલી વસ્તુ કે આ નાઇટ્રોજન કેટલું છે? ત્રિસંયોજક છે. કેવું? ત્રિસંયોજક સંયોજન છે. ઓકે, ત્રિસંયોજક સંયોજન છે એટલે કે 3 સંયોજકતા ધરાવે છે. હવે બીજી કન્ડિશન, આ ટેટ્રા સંયોજક થઈ શકે. ક્યારે? ટેટ્રા સંયોજક પણ થઈ શકે. કઈ રીતના થાય છે તે જુઓ. અહીંયા નોન બોન્ડિંગ એટલે બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસે તો આ પ્રોટોન જ છે, ઇલેક્ટ્રોન તો છે નહીં, બરાબર. H+ લખ્યું છે, ઇલેક્ટ્રોન દૂર થઈ ગયેલો હશે, તો થશે કેવું કે નાઇટ્રોજન અહીંયા બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન એને આપે, એટલે કે એક આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો હાઇડ્રોજન એન્ડ આ ચોથો હાઇડ્રોજન. તો નાઇટ્રોજન બંને ઇલેક્ટ્રોન આપે એટલે એના પર ચાર્જ કેવો આવે? પ્લસ ચાર્જ. તો આ પ્લસ ચાર્જ આવ્યો, તો આ જે થયું તો ટેટ્રા સંયોજક સંયોજન થયું. કયું થયું? ટેટ્રા સંયોજક નાઇટ્રોજન. કેવું થયું? નાઇટ્રોજન કેટલા સંયોજક થયું? ટેટ્રા સંયોજક. એની સંયોજકતા કેટલી થાય? 4 સંયોજકતા થાય. હવે અહીંયા પ્લસ ચાર્જ છે, તો આ વેમાં કોન્ટેક્ટમાં સપોઝ અહીંયા એટલો H+ ની જગ્યાએ HI લીધું હોત તો અહીંયા રિએક્શન થઈ અને અહીંયા એક બીજો બોન્ડિંગ બને. બીજો બોન્ડ એટલે કે આ પ્લસ ચાર્જ વાળો નાઇટ્રોજન અને બીજો ચાર્જ આ આયોડિન. તો આ જે સંયોજકતા થઈ, બરાબર. તો અહીંયા નાઇટ્રોજનની સંયોજકતા કેટલા બોન્ડ ટોટલ બન્યા? 5. એમાં સીધું કહી શકાય કે નાઇટ્રોજનમાં 3 સહસંયોજક બોન્ડ. આ બોન્ડ બને તો કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બને, બરાબર. સંવક સહસંયોજક બંધ એટલે કે સિગ્મા બોન્ડ જ કહેવાય. પણ આ ટેટ્રા સંયોજક બન્યું. હવે આ ટેટ્રા સંયોજક સંયોજનમાં એક બીજો બોન્ડ બન્યો, તો એક કયો બોન્ડ બન્યો? આયોનિક બોન્ડ. આમાં એક આયોનિક બોન્ડ બને. કયો બોન્ડ બને? આયોનિક અથવા વિદ્યુત સહસંયોજક બંધ પણ કહેવામાં આવે છે. કયો બોન્ડ? વિદ્યુત સંયોજક બંધ. કયો બંધ બને? વિદ્યુત સંયોજક બંધ. તો આ જે બન્યો તે સોલ્ટ કયો બન્યો? ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ, જેને ચતુર્થક એમોનિયમ ક્ષાર કહેવામાં આવે છે. કયો ક્ષાર કહેવામાં આવે છે? આ જે બન્યો તે ભાઈને કહેવામાં આવે છે ચતુર્થક એમોનિયમ ક્ષાર અથવા સોલ્ટ. તો જનરલી નાઇટ્રોજનની સંયોજકતા કેટલું? ત્રિસંયોજક છે, એટલે કે 3 સંયોજકતા, એટલે કે 3 સિગ્મા બોન્ડ તો કેટલા બને? એક સિગ્મા, બીજો સિગ્મા અને ત્રીજો સિગ્મા. 3 સિગ્મા બોન્ડ બને, બરાબર. એન્ડ એક જે છે કોઓર્ડિનેશન કોવેલેન્ટ એટલે કે ઇલેક્ટ્રોન આપી દે ભાઈ કોને? પ્લસ ચાર્જ ધરાવતું. જેના જોડે ઇલેક્ટ્રોન ના હોય તો આપે તે વખતે એના પર પ્લસ ચાર્જ આવે. પ્લસ ચાર્જ આવે ને ચતુર્સંયોજક ટેટ્રા સંયોજક બને, બરાબર. અને ટેટ્રા સંયોજક બને તો તે વખતે નાઇટ્રોજન પર કયો ચાર્જ આવે? પોઝિટિવ, બરાબર. તો પોઝિટિવ ચાર્જ આવે તો આ પોઝિટિવ ચાર્જ જોડે બીજો એક બોન્ડ બને, એટલે કે ટોટલ 5 બોન્ડ બને છે, બરાબર. અને આ જે બોન્ડ છે કયો હોય? આયોનિક બોન્ડ બને છે. હવે આ બંને અવસ્થામાં ટેટ્રા સંયોજક અવસ્થા અને આ ટેટ્રા અને ત્રિસંયોજક અવસ્થામાં નાઇટ્રોજન કયો? કેન્દ્રસ્થ પરમાણુ તરીકે તો છે,
અને પ્રકાશ ક્રિયાશીલ પણ છે. કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ. પ્રકાશ ક્રિયાશીલ એટલે કે પોલારીમીટરના સાધનમાં આ ભાઈ રોટેશન આપશે. કાં તો બીજી કન્ડિશન કે એમાં સિગ્મા આઈ કે એસએન કોઈ પણ સિમેટ્રી એલિમેન્ટ કેવું હશે? ગેરહાજર જ બનશે. ગેરહાજર. હાજર બને તો પ્રકાશ અક્રિયાશીલ થઈ જાય. તો આ બધા કેવા છે? ચતુર્થક એમોનિયમ ક્ષાર કેવું છે? ચતુર્થક એમોનિયમ ક્ષાર કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ. હવે આપણે ડિસ્કસ જ એ કરવાનું છે કે ચતુર્થક એમોનિયમ ક્ષાર ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ. એક સેકન્ડ મેં પરફેક્ટ બોર્ડ પર આવે છે, જોઈ લો. ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ જે છે તે ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ જે છે આ ચતુર્થક એમોનિયમ ક્ષાર ની પ્રકાશ ક્રિયાશીલતાની ચર્ચા કરવાની છે. નાઇટ્રોજનનું સ્ટીરિયોકેમિસ્ટ્રી આવે તો તે વખતે પહેલું ચતુર્થક એમોનિયમ ક્ષાર ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ શું છે તે તો ખબર પડી ગઈ કે આ રીતનું કંઈક થાય છે. તો રબ કરું તો ચતુર્થક એમોનિયમ ક્ષારની વાત કરીએ તો એ ભાઈઓએ આપણા ભાઈઓએ એમાં રહેલા વેટ નાઇટ્રોજનની સંયોજકતા ચેક કરી ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટમાં જે હમણાં બનાવ્યો તો ક્વાટર્નરી એમોનિયમ ક્ષારમાં એની સંયોજકતા કેટલી છે? ટોટલ 5 છે. એ 5 પૈકી 4 બોન્ડ કેવા છે? સહસંયોજક બંધ છે અને 1 બોન્ડ કેવો છે? આયોનિક બોન્ડ છે. એટલે કે 4 સંયોજકતા કરતા 1 સંયોજકતા જુદી પડે છે. વર્ડિંગ એવું શું આવે છે? સિમ્પલ વર્ડિંગ છે, બરાબર. જે હમણાં કર્યું તે કે વેઇટ હા, તો વર્ડિંગ કંઈક આવું છે. ચતુર્થક એમોનિયમ ક્ષાર. ક્વેશ્ચન પહેલો પોઈન્ટ છે ચતુર્થક એમોનિયમ ક્ષાર જેને કહેવાશે ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટ. તો ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટની વાત કરીએ તો આપણા ભાઈઓએ શરૂઆતમાં ફાઇન્ડ આઉટ કરી આ ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટ એટલે કે આ રીતનો હતો. નાઇટ્રોજન એક હાઇડ્રોજન જ જોઈએ ને, હાઇડ્રોજન જ પુટ કરીએ, કોઈ પ્રોબ્લેમ નહીં. તો આ ભાઈને આ ચેક કર્યું, સોલ્ટ બન્યો હશે એક, સપોઝ આયોડીન જોડાયેલો. આ રીતો છે. ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટનું ચેક કર્યું તો ટોટલ આ ભાઈમાં 1 2 3 4 અને 5 બંધો છે એ વસ્તુ પુરવાર થયું. 5 બંધ ધરાવે છે, બરાબર. અને આ 5 બંધમાં નાઇટ્રોજનની સંયોજકતા ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટમાં નાઇટ્રોજનની સંયોજકતા કેટલી માલુમ પડી? 5 છે. એમ પુરવાર થયું, એમ નક્કી થયું. 5 છે એમ નક્કી થયું. એટલે કે આપણા વયો શોધખોળ કરી, જે પ્રેક્ટિકલી એનાલિસિસ કર્યું તો આ વસ્તુ ફાઇન્ડ થઈ. બીજી વસ્તુ, આ 5 માંથી એક સંયોજકતા બાકીની સંયોજકતા કરતા જુદી છે. તો આ 5 માંથી એક સંયોજકતા બાકીની 4 સંયોજકતા કરતી, બાકીની 4 કરતા કેવી છે? જુદી છે. હવે જુદી છે એ તો સિમ્પલ જ છે કે અહીંયા જે બોન્ડ બન્યા છે તો આ બધા એક સિગ્મા, આ બી સિગ્મા, આ બી સિગ્મા, આ બી સિગ્મા, પણ એક જે છે બોન્ડ તે કયો છે? આયોનિક બંધ છે, આયોનિક બોન્ડ છે. અથવા પ્લસ ચાર્જ અને નેગેટિવ ચાર્જ વચ્ચે એટ્રેક્શન થાય છે, કુલંબિક પ્રકારનું આકર્ષણ બળ લાગે એ પ્રકારનો બોન્ડ બને છે. હવે બીજી વસ્તુ, આ વસ્તુ ઓબ્ઝર્વ થઈ. અને ત્યાર પછી ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટમાં નાઇટ્રોજન પર રહેલો આ પોઝિટિવ ચાર્જ, કયો ચાર્જ? પોઝિટિવ ચાર્જ એ બંધારણ પર કોઈ પણ પ્રકારની અસર કરતો નથી. અને 5 બિંદુ એટલે કે 1 2 નાઇટ્રોજનની આજુબાજુ 5 પોઈન્ટ આવે તો 5 બિંદુ
પ્રમાણે ઓબ્ઝર્વ કર્યું અને સૈદ્ધાંતિક રીતે અને પ્રાયોગિક રીતે આ બંધારણ કયું હોય તે પુરવાર થયું કે વર્ડિંગ લખું. વર્ડિંગ ભાઈનું કહે છે એમ કે ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ, ચતુર્થક એમોનિયમ ક્ષાર, એમોનિયમ સોલ્ટ, બરાબર. માં નાઇટ્રોજન પર રહેલ ધન વીજભાર, નાઇટ્રોજન પર રહેલ ધન વીજભાર કોઈ પણ જાતની કોઈ અસર કરતો નથી, કોઈ અસર કરતો નથી, કોઈ અસર એટલે કે કોઈ ફરક નહીં પડતો. અને 5 બિંદુ પ્રણાલી ઓબ્ઝર્વ કરવામાં આવી, એના પરથી સૈદ્ધાંતિક રીતે અને પ્રાયોગિક રીતે આ ભાઈની આ પ્રાયોગિક રીતે બંધારણ પુરવાર થયા જુદા જુદા પ્રકારના કે આ ભાઈ નાઇટ્રોજન પર જોડાયેલા 4 સમૂહ કાં તો સમતલીય હોય, કેવો આકાર ધરાવે? સમતલીય, એટલે કે આ નાઇટ્રોજન પર 1 2 3 and 4 એના પર 4 બોન્ડ બને એટલે પ્લસ ચાર્જ આવે. અહીંયા મેં પુટ કરું કોઈ સમૂહ A B C and D, પ્લસ ચાર્જ આવ્યો. એન્ડ બીજો એક બોન્ડ છે તે આયોનિક બોન્ડ, એટલે કે ABCD મૂક્યું તો બહાર કોઈ પણ ચાર્જ પ્લસ ચાર્જ જોડે એક બીજો બોન્ડ બનશે, બરાબર. પણ એ પુટ નથી કરતો. કાં તો આ મહિનો આગળ એક બને ગયો, આ બન્યો સમતલીય. કેવો આકાર બન્યો? પહેલો આકાર સમતલીય. ઓકે, જોઈએ પરફેક્ટ આવે છે, સમતલીય દેખાય છે. કેમ કે લોચું છે, મને ક્યાં સુધી દેખાય નથી. ઓહ, લોચો છે. તો એક આકાર છે સમતલીય, બરાબર છે. વેઇટ, યસ, ઉપરવાળું પગ એક આકાર ધરાવે છે સમતલીય. પછી બીજો આકાર, કાં તો આ ભાઈ બીજો આકાર ધરાવે પિરામિડલ પ્રકાર. પિરામિડલ એટલે કઈ રીતના થાય તે જુઓ કે નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ આ રીતનું, એન્ડ એના જોડે 4 કોઈ બી પરમાણુઓ જોડાયેલા હોય તે સપોઝ એ સમતલીય આકારે, એટલે કે A B C and D. આ ભાઈઓ આ રીતે જોડાયેલા 1 2 3 and 4, અને નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ. એ ભાઈને પ્લસ ચાર્જથી કોઈ મતલબ નહીં, બરાબર. તો અહીંયા પ્લસ ચાર્જ લખી શકીએ, આ અહીંયા ના લખો તો ચાલે, બરાબર છે. જ્યાં લખો એ તો લખી શકો, અહીંયા લખો ને કોઈ પ્રોબ્લેમ નહીં, અહીંયા નહીં લખો તો ચાલશે. તો આ આકાર બીજો સેકન્ડ આકાર જે થશે કેવો થશે? પિરામિડલ. અને લાસ્ટ ચોથો આકાર છે ટેટ્રાહેડ્રલ, એટલે કે 4 સંયોજકતા, 1 2, એક સમતલની આગળ અને એક સમતલની પાછળ, બરાબર. A B C and D. આ આકાર થશે સમચતુષ્ફલકીય, બરાબર. કેવો થશે? સમચતુષ્ફલકીય, જેને કહેવાશે TD, ટેટ્રાહેડ્રલ. તો ટોટલ આ ક્વાટર્નરી સોલ્ટના જુદા જુદા 3 આકારો, એટલે કે 5 સંયોજકતા છે, એમાંથી જુદી એક સંયોજકતા છે, એને તો બાકાત કરો, આયનિક બોન્ડ ને બહાર કાઢો. સપોઝ અહીંયા પ્લસ ચાર્જ હોય તો આયનિક બોન્ડ થી કોઈ પણ પ્લસ ચાર્જ અહીંયા મૂક્યો હોય, બરાબર, નાઇટ્રોજન પર છે એટલે પ્લસ ચાર્જ છે, તો અહીંયા આયનિક બોન્ડ બની જાય, I- જોડાઈ જાય. ક્વાટર્નરી એમોનિયમ આયોડાઇડ સોલ્ટ બને. ક્લોરીન મૂક્યો તો ક્લોરાઇડ, બ્રોમિન મૂક્યો તો બ્રોમાઇડ, કોઈ બી આયન બની શકે, બરાબર. તો આ 4 સંયોજકતાથી 5 સંયોજકતામાં એક સંયોજકતા આયોનિક બોન્ડ ની હોય, પણ 4 સંયોજકતા સહસંયોજક બોન્ડ છે, તો આ 4 બંધ જે છે
बराबर। आ 4 सहसंयोजक बनते का तो समतलीय आकार धरावे, का तो पिरामिडल, का तो टेट्राहेड्रल आ आकार धरावे छे। आ भाईओ बधा केवा छे प्रकाश क्रियाशील छे एवं पुरવાર करवानुं छे। बनी प्रकाश क्रियाशीलता એટલે કે અવકાશ રસાયણની ચર્ચા કરવાની છે। તો ઈસવીસન 1899 માં બે ભાઈઓ આયા સાયન્ટિસ્ટ, બે સાયન્ટિસ્ટ આપણા ભાઈ આયા પોપે એન્ડ પેચ નામના બે વૈજ્ઞાનિક હતા, બરાબર। પોપે એન્ડ પેચ એ બે સાયન્ટિસ્ટોએ એક કમ્પાઉન્ડ ફાઇન્ડ કર્યું। કમ્પાઉન્ડ હતું એ કમ્પાઉન્ડનું બે સમઘટકોનું વિભેદન કર્યું। ઈસવીસન કઈ સાલ છે? ઈસવીસન 1899 માં પોપ એન્ડ પેચ આ બે ભાઈઓ હતા, પોપ એન્ડ પેચ। આ બે ભાઈઓએ એક કમ્પાઉન્ડ જેનું નામ પછી મેં લખું, સ્ટ્રક્ચર પહેલા લખું, ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ જ હતો। આ ભાઈએ ક્વાટર્નરી સોલ્ટનું એક કમ્પાઉન્ડ આ રીતનું હતું, CH2 ડબલ બોન્ડ CH2 નાઇટ્રોજન। હવે નાઇટ્રોજનની 4 સહાયક ક્વાટર્નરી સોલ્ટ જ છે। અહીંયા જોડાયેલું હોય મિથાઇલ 1 મિથાઇલ, અહીંયા ફિનાઇલ રિંગ છે C6H5 એન્ડ અહીંયા જે બેન્ઝાઇલ ગ્રુપ CH2C6H5 C6H5। હવે અહીંયા 4 સંયોજકતા એટલે કે અહીંયા પ્લસ ચાર્જ હોય એટલે કે એક આયોનિક બોન્ડ એટલે કે I- જોડાઈને આયોનિક બોન્ડ તો ફોર્મ થવાનો। તો સ્ટ્રક્ચર નંબર 1 તો અને આ સ્ટ્રક્ચર નંબર કયું હતું? 3, સ્ટ્રક્ચર નંબર 3 એન્ડ આ સ્ટ્રક્ચર નંબર 4 કહું તો આ સ્ટ્રક્ચર નંબર 4 જે હતું, બરાબર, સ્ટ્રક્ચર નંબર 4 જેનું નામ થશે, કહું છું, આ સ્ટ્રક્ચર જે 4 હતું એનું પ્લસ બ્રોમો કેમ્પોસલ્ફોનિક એસિડ, પોપે અને પેચે પ્લસ બ્રોમો કેમ્પોનિક એસિડ લઈ પ્લસ બ્રોમો પ્લસ એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા હશે ડેક્સ્ટ્રોન પ્લસ બ્રોમો કેમ્પોનિક એસિડ આનો યુઝ કરી કે પ્લસ બ્રોમો કેમ્પોનિક એસિડ નો યુઝ કરી અને આ ભાઈએ એરાઇલ બેન્ઝાઇલ મિથાઇલ ફિનાઇલ। તો અહીંયા જો આ જે છે એરાઇલ નહીં કહેવાય ને, વિનાઇલ બેન્ઝાઇલ આ ગ્રુપ બેન્ઝાઇલ, મિથાઇલ ફિનાઇલ, સોરી હવે એને જવા દો માર્કર, એરાઇલ બેન્ઝાઇલ મિથાઇલ ફિનાઇલ विनाइल बेंजाइल मिथाइल फिनाइल एमोनियम आयोडाइड तो आ विनाइल बेंजाइल मिथाइल आयोडाइड ना बेस्ट संघटकोનું વિભાજન એટલે કે અલગીકરણ કર્યું અને અલગીકરણ કર્યું કોનો યુઝ કરી બ્રોમો કેમ્ફોરિક એસિડ નો યુઝ કરી અને આ જે કમ્પાઉન્ડ હતું સૌથી પ્રથમ એટલે કે નાઇટ્રોજન નો ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ સૌ પ્રથમ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હતું। કેવું હતું આ ભાઈ? આ સૌથી પહેલું પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ની શોધ થઈ અને આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક
નો આકાર સમતલીય સમચોરસ એટલે કે આ રીતનો સમતલીય તો છે નહીં. કેવો નહીં? સમતલીય છે નહીં. જો સમતલીય હોય તો આનું વિભેદન શક્ય હોત નહીં. તો આ ભાઈ કેવો છે? આ ભાઈ સમતલીય સમચોરસ તો છે નથી. એટલે કે એમોનિયાનું આ જે છે વિનાઇલ બેન્ઝાઇલ મિથાઇલ ફિનાઇલ એમોનિયમ આયોડાઇડ નો ક્વાર્ટરનરી સોલ્ટ જે છે તે સમતલીય નથી. કેવો નથી? સમતલીય નથી. જો સમતલીય હોત, જો સમતલીય હોત તો વિભેદન શક્ય ન હોત. વિભેદન શક્ય ન હોત. એટલે કે એક વસ્તુ પુરવાર થઈ કે આ વહીનો આકાર ક્વાર્ટરનરી એમોનિયમ સોલ્ટ સમતલીય આકાર ધરાવતો નથી. કેમ? ઈસવીસન 1899 પોપ એન્ડ પેચ નામના વૈજ્ઞાનિકે આ વસ્તુ નું પુરવાર કર્યું. શું પુરવાર કર્યું? કે આ ભાઈ સમતલીય નથી. જો સમતલીય હોત તો વિભેદન શક્ય નથી. તો આનો આકાર કેવો હોવો જોઈએ? પેરામિડલ કાં તો ટેટ્રાહેડ્રલ. તો પેરામિડલ છે કે ટેટ્રાહેડ્રલ છે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણા ભાઈ ઈસવીસન 1911 માં વર્નર નામના વૈજ્ઞાનિક, કયા વૈજ્ઞાનિક? વર્નર નામના વૈજ્ઞાનિકે એક બીજું કમ્પાઉન્ડ લીધું. બીજું કમ્પાઉન્ડ એટલે કે રબ કરું છું, બીજું કમ્પાઉન્ડ અને બીજી કોઈક દલીલ કરી એના આધારે પુરવાર કરશે. બરાબર. ફરીથી કહી ગયો, ચતુર્થક એમોનિયમ ક્ષાર જે ક્વાર્ટરનરી એમોનિયમ સાલ્ટમાં 4 સહસંયોજક બંધ છે. કેટલા? 4. અને 5 સંયોજકતા ધરાવે છે એવી વસ્તુ તો પુરવાર થઈ હતી, પરંતુ 5માંથી એક બોન્ડ છે તે કંઈક જુદો થશે. જુદો એટલે કે આયોનિક બોન્ડ, કેમ કે પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ વાળું એકબીજા સાથે આયનિક બોન્ડ થી જોડાયેલું હશે. વિદ્યુતીય આકર્ષણ બળ અથવા કુલંબિક આકર્ષણ બળથી જોડાયેલું હશે. બરાબર. હવે આ વસ્તુ 4 બોન્ડ છે તે કયા પ્રકારે ગોઠવણ થયેલી હોય? કાં તો સમતલીય આકાર ધરાવે, તો સમતલીય આકાર ધરાવે છે, કાં તો પિરામિડલ કાં તો ટેટ્રાહેડ્રલ. બરાબર. તો એ વસ્તુ પુરવાર કરવા માટે ઈસવીસન 1911 માં પોપે અને પેચ નામના વૈજ્ઞાનિકે ક્વાર્ટરનરી એમોનિયમ સોલ્ટ લીધો. ક્વાર્ટરનરી એમોનિયમ સોલ્ટ એટલે કે પ્લસ ચાર્જ ધરાવતો 4 સંયોજક અને સોલ્ટ જ છે, આયોડાઇડ છે. એટલે તો એમાં વિનાઇલ બેન્ઝાઇલ મિથાઇલ ફિનાઇલ એમોનિયમ આયોડાઇડ લીધું. જોઈ લો, વિનાઇલ બેન્ઝાઇલ મિથાઇલ ફિનાઇલ એમોનિયમ નાઇટ્રોજન આયોડિન છે. તો આ કમ્પાઉન્ડ લીધું જેનું બ્રોમોકેમ્પોનિક એસિડથી અલગીકરણ કર્યું તો વિભેદન શક્ય બન્યું. તો વિભેદન શક્ય બન્યું એના પરથી એક વસ્તુ પુરવાર કરી કે આ ભાઈ આ જે કમ્પાઉન્ડ છે, બરાબર, તેમાં શું હોય? એ સમતલીય તો નથી. તો એનો આકાર કેવો હોવો જોઈએ? ટીડી ટેટ્રાહેડ્રલ હોવો જોઈએ. પિરામિડલ કાં તો ટેટ્રાહેડ્રલ. તો સમતલીય નથી તો બે વસ્તુ હોય, કાં તો આ પિરામિડલ આકાર ધરાવે, કયો? પિરામિડલ, કાં તો અથવા ટેટ્રાહેડ્રલ. તો આ વસ્તુ પુરવાર કરવા માટે આપણા વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ આવ્યા 1911 માં. બરાબર. આ બધું રબ કરું છું. 1911 માં આપણા ભાઈ વર્નર નામના વૈજ્ઞાનિકે કે કાર્બનની જે રીતની ટેટ્રાહેડ્રલ રચના છે એવી જ રચના આ નાઇટ્રોજનમાં હોય તો જ પ્રકાશ ક્રિયાશીલ બને. બરાબર. તો આ ઉદાહરણ લીધું છે. વેટ ઈસવીસન 1911 માં એ ભાઈએ કથન એમ આપ્યું કે જે રીતે કાર્બન ટેટ્રાહેડ્રલ રચના ધરાવે છે, બરાબર, ટેટ્રાહેડ્રલ રચના ધરાવે છે, એ જ રીતના કાર્બન ટેટ્રાહેડ્રલ રચના ધરાવે તો પ્રકાશ ક્રિયાશીલ બને છે. તે જ રીતે નાઇટ્રોજન પર જો ટેટ્રાહેડ્રલ રચના ધરાવે તો જ પ્રકાશ ક્રિયાશીલ બને, એવી એક દલીલ કરી. તો એમાં એ વસ્તુમાં ઈસવીસન 1911 માં કોણ? વર્નર ભાઈએ કીધું કાર્બનની જેમ
જેમ નાઇટ્રોજન પણ ટીડી રચના ધરાવે, જેનું અનુમોદન આપણા બે બીજા વૈજ્ઞાનિકે આપ્યું. કોણ? જેનું અનુમોદન એટલે કે કીધું એ સાચું છે એ વસ્તુ પુરવાર કરી એનું અનુમોદન મિલ્સ ભાઈએ એન્ડ બીજા ભાઈ હતા આપણા સાયન્ટિસ્ટ મિલ્સ એન્ડ વરેન નામના વૈજ્ઞાનિકે કર્યું. એન્ડ એક દલીલ કરી એટલે કે અનુમોદન આપ્યું. એમાં એ લોકોએ કીધું કે જે રીતે કાર્બન, સપોઝ કાર્બનની એક રચના દોરું તો ખબર પડશે. સપોઝ આ રીતનું આલિન સંયોજનોની વાત હતી. આલિનમાં કાર્બન છે, બરાબર, એમાં જોડાયેલા ગ્રુપો એ બી એન્ડ અહીંયા બી એ બી જુદા ગ્રુપો આ રીતના હોય તો આ ભાઈ આ કાર્બન જે છે એમાં તો સંકરતા sp2 હશે, પણ એમાં જે કાર્બન રહેલો છે એ ટેટ્રાહેડ્રલ રચના ધરાવતો હોવો જોઈએ એ રીતનું કેવું હતું. પણ સંકરતા sp2 થાય ભાઈ, કેવું થાય? sp2. તો આમાં જે ટીડી રચના હોવી જોઈએ એ રીતનું કહેતો હતો. તો એ જ રીતે બુકમાં આ સ્ટ્રક્ચર આપ્યું નહીં, આ રીતના કીધું છે. એન્ડ કાર્બન એટલે કે સંયોજન આ રીતનું કીધું છે. કાર્બન ડબલ બોન્ડ કાર્બન એન્ડ એ એન્ડ બી આ પ્રકાશ ક્રિયાશીલ છે, તો આ બી પ્રકાશ ક્રિયાશીલ હોવું જોઈએ. તો એ જ રીતે સપોઝ નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન જો ડબલ બોન્ડ થી કાર્બન જોડાય એન્ડ અહીંયા AB આ રીતનું જોડાય તો આ ભાઈ પણ ટીડી ટેટ્રાહેડ્રલ રચના ધરાવે. તો આમાં જો જે રીતે કાર્બન ટેટ્રાહેડ્રલ છે એ જ રીતે આમાં રહેલો કાર્બન જે છે તે ટેટ્રાહેડ્રલ છે, એ જ રીતે નાઇટ્રોજન પણ ટેટ્રાહેડ્રલ હોવો જોઈએ. એ ભાઈનું અનુમોદન એટલે કે આ રીતે એક દલીલ હતી. અને એ ભાઈઓએ એક કમ્પાઉન્ડ ની રજૂઆત કરી તે કઈ રીતના હતી તે બે કમ્પાઉન્ડ લીધા. કયા રીતના? તે બે પિપેરિઝિન રિંગ લીધી, નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ બરાબર. તો અહીંયા હાઇડ્રોજન અહીંયા પુટ કર્યો હાઇડ્રોજન, અહીંયા COO2H5 એન્ડ બીજી રિંગ સેમ ટુ સેમ આ જ હતી, કારણ કે 4 સંયોજકતા કાર્બનની તો પૂરી થાય. તો આ સ્ટ્રક્ચર કંઈક આવું હતું. અહીંયા હાઇડ્રોજન એન્ડ અહીંયા હશે ફિનાઇલ રિંગ અથવા C6H5. ફિનાઇલ લખું મેં, ઇઝી પડે લખવામાં. તો આ ભાઈનું નામ લખીએ તો 4 કાર્બ ઇથોક્સી નંબરિંગ કરે તો 1 2 3 4 બરાબર. તો 4 કાર્બ ઇથોક્સી બરાબર. 4 ફિનાઇલ આ બાજુથી કરીએ, આ બાજુની રિંગનો અલગ નંબરિંગ. તો 4 ફિનાઇલ આ સાઈડે ફિનાઇલ છે 14 નંબર પર. તો 4 ફિનાઇલ 4 કાર્બ ઇથોક્સી 4 ફિનાઇલ bis piperazine
વન ડેશ સ્પાયરો, કેમ કે જોડાયેલા છે સ્પાયરો એટલે કે એક આડી હશે એક ઊભી રિંગ, તો સ્પાયરો વન ડેશ સ્પાયરો, અને અહીંયા જોડાયેલું હશે આયનિક બોન્ડથી પ્લસ ચાર્જ છે અહીંયા, તો આયનિક બોન્ડથી Br માઇનસ જોડાયેલું હશે, તો સ્પાયરો બ્રોમાઇડ. તો આ કમ્પાઉન્ડ લીધું કોને? આ બે ભાઈઓએ, મિલ્સ એન્ડ વ્હીલરે, અને એનું વિભેદન કર્યું. શું કર્યું? વિભેદન કર્યું. વિભેદન એટલે કે બે સમઘટકો અલગ પાડ્યા. તો અહીંયા એક સમઘટક આ સમઘટક હતો, હવે એના સ્ટ્રક્ચર કાં તો ટીટી એટલે કે આ જે છે નાઇટ્રોજન એમાં એનું હાઇબ્રિડાઇઝેશન થઈને સંકરણ sp3 થાય, તો ટીડી હોવું જોઈએ, કાં તો આનો આકાર હોવો જોઈએ પિરામિડલ. તો પિરામિડલ આકાર હોય તો વહીનો આકાર કંઈક આવો થાય. નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ, બે પિપરેઝિન રિંગ દોરું તો પિરામિડલ આકારે દોરવાની થાય, તો કંઈક આ રીતની થાય. બરાબર. બીજી રિંગ દોરી દો. પહેલા મેં ગ્રુપ મૂકી દઉં, હાઇડ્રોજન મૂકું એન્ડ COO સેટો H5. શું કરવાનું નહીં, અને આમ કરી દેવાની, થોડી બેન્ડ વાળવાની. બરાબર છે. તો આ વહીનો આકાર જ્યારે પિરામિડલ થાય તો કંઈક આ રીતનું થઈ જાય ફિનાઇલ, અને અહીંયા થશે. તો આ આકાર કયો થાય? પિરામિડલ. કયો આકાર? પિરામિડલ. અને અહીંયા હવે એને અંદરથી લઈ લઈશ મેં હાઇડ્રોજન H5, અને અહીંયા Br માઇનસ. તો આ બે કમ્પાઉન્ડ હતા. તો આ જે છે આમાં પ્લેન ઓફ સિમેટ્રી એટલે કે આ જે આ બે પિરામિડલ છે તેમાં આમાં લંબ સમમિતિ એટલે કે સિગ્મા પ્લેન હાજર બને. સિગ્મા પ્લેન હાજર. સિગ્મા પ્લેન હાજર બને એટલે કે પ્રકાશ અક્રિયાશીલ બનશે. પ્રકાશ અક્રિયાશીલ. તો આ વહીનો કોઈ પણ આ જે છે 4 કાર્બોક્સી 4 ફિનાઇલ 20 પિપરેઝિન 1 ડેશ સ્પાયરો બ્રોમાઇડ જે છે કમ્પાઉન્ડ, બરાબર, તેનું જે આ ભાઈઓએ વિભેદન કર્યું, તો આ સમઘટકનું વિભેદન કરીને બે સમઘટકો મળ્યા. તો એના પરથી એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આ ભાઈ પિરામિડલ આકાર ધરાવતો નથી. જો પિરામિડલ આકાર ધરાવે તો આ ભાઈમાં શું કહે? પ્રકાશ અક્રિયાશીલ બને. પ્રકાશ અક્રિયાશીલ બને તો સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં એનું કામ નહીં, તો પ્રકાશ અક્રિયાશીલ બને છે. તો જનરલી નાઇટ્રોજન યુક્ત એટલે કે ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ છે તે કેવો આકાર ધરાવતો હશે? ટીડી ટેટ્રાહેડ્રલ સમચતુષ્ફલકીય. ટીડી એટલે કે સમચતુષ્ફલકીય આકાર ધરાવતો હશે. કયા આકાર? સમચતુષ્ફલકીય આકાર ધરાવતા હોવા જોઈએ, એટલે કે ટીડી રચના ધરાવતા હોવા જોઈએ. તો આ બે, બરાબર. એના પછી આવડો ભાઈ હતો, કોણ હતો તે કહું છું, રબ કરવું. અને પહેલું કે જે રીતે કાર્બન ટીડી રચના ધરાવે છે તે પણ તે જ રીતે નાઇટ્રોજન પર ટીડી રચના ધરાવતો હોવો જોઈએ. એન્ડ બીજી વસ્તુ એ ઉદાહરણ આપ્યું હતું એલિન જેવી રચના ધરાવતો હોય રીતે. ત્યાર પછી બીજું ઉદાહરણ લીધું હતું પેપરેઝિન રિંગ, બરાબર, સ્પાયરો કમ્પાઉન્ડ. તો સ્પાયરો કમ્પાઉન્ડમાં બે શક્યતા કે આ ટીડી હોય કાં તો પિરામિડલ હોય. પણ પિરામિડલની શક્યતા હોય તો પ્લેન ઓફ સિમેટ્રી, આ બે પિરામિડલ રિંગની ને લંબ એક પ્લેન ઓફ સિમેટ્રી હાજર થાય, સિગ્મા પ્લેન હાજર બને. તો સિગ્મા પ્લેન હાજર બને તો પ્રકાશ અક્રિયાશીલ બને. તો પિરામિડલ રચના હોય તો આ બેનું વિભેદન પોસિબલ જ નથી. એટલા માટે ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ જે છે તેનું કેવી રચના ધરાવતો હોય છે? ટીડી. ત્યાર પછી બીજા બે ભાઈઓ આયા, હેબી એન્ડ રેડોન ના ઈસવીસન 1945 માં હેબી અને રેડોન નામના વૈજ્ઞાનિકોએ ડાઇમિથાઇલ પિપરેઝિન વ્યુત્પન્ન નો ડાઇક્વાર્ટનરી સોલ્ટ નું વિભેદન કર્યું. કોણ? ઈસવીસન 1945 માં ભાઈ હતો હેબી એન્ડ રેડોન. કોણ હતા? રીડોન.
આ ભાઈ એ ડાઈ ક્વાર્ટનરી ડાયમિથાઇલ ક્વાર્ટનરી સોલ્ટ નું વિભેદન કર્યું અને એના પરથી પુરવાર કર્યું કે આ જે છે નાઇટ્રોજન જે છે તે કેવી રચના ધરાવે ટીડી ટેટ્રાહાઇડ્રલ સમચતુષ્ફલકીય આકાર જ ધરાવે છે બરાબર ટેટ્રાહાઇડ્રલ તો આ ભાઈ એ કર્યું શું ડાઇક્વાર્ટનરી સોલ્ટ બરાબર આના પર બી પ્લસ ચાર્જ આના પર બી પ્લસ ચાર્જ એના બે સમઘટકો મિથાઇલ લીધો તો CH3 અહીંયા હાઇડ્રોજન અને એના બે સમઘટકો બંને CH3 સામે હોય તો આ થશે સીસ શું છે સીસ નામ થશે ડાઇમિથાઇલ લખેલું છે ડાઇમિથાઇલ બરાબર બે મિથાઇલ છે ડાઇમિથાઇલ પેપ્રાઇઝિન ડાઇમિથાઇલ પેપ્રાઇઝિન દ્વિચતુર્થક ક્ષાર કયો દ્વિચતુર્થક ક્ષાર આ કાં તો સીસ હોય કાં તો આ ભાઈ ટ્રાન્સ પણ થઈ શકે ટ્રાન્સ એટલે કે કંઈક આ રીતનો બંને મિથાઇલ સામે થાય તો આ સંઘટક બનશે ટ્રાન્સ તો આ બેનું વિભેદન કર્યું આનું વિભેદન એટલે કે વિભેદન કર્યું અને બે સંઘટકો મેળવ્યા બે જુદા જુદા સંઘટકો મેળવ્યા એટલે કે આના પરથી આ વિભેદન કર્યું એના પરથી પુરવાર કર્યું કે આમાં એક્સરે એટલે કે ક્ષ કિરણના આધારે પણ પુરવાર કર્યું સકિરણના આધારે પુરવાર કર્યું શું પુરવાર કર્યું કે આ ભાઈ આમાં રહેલો નાઇટ્રોજન છે નાઇટ્રોજન ક્વાર્ટનરી છે ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ તો નાઇટ્રોજન છે તેની તે કયું sp3 સંકરણ ધરાવે અને આકાર કયો ધરાવે TD એટલે કે ટેટ્રાહેડ્રલ આકાર ધરાવે છે કેવો sp3 સંકરણ થાય એટલે કે sp3 એટલે કે આઉટર સેલમાં રહેલી એક s અને 3 p એકબીજા સાથે સંયોજન sp3 હાઇબ્રિડાઇઝેશન થશે કયું હાઇબ્રિડાઇઝેશન કયું થાય sp3 અને આકાર થાય TD એટલે કે સમચતુષ્ફલકીય આકાર બને છે કયો આકાર બને સમચતુષ્ફલકીય આકાર એટલે કે ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટમાં જે રહેલું છે તે સમચતુષ્ફલકીય આકાર જ હોવું જોઈએ બરાબર ત્યાર પછી બીજું છે નાઇટ્રોજન યુક્ત સંયોજનોમાં એક ક્વાર્ટનરી સોલ્ટ જે કયા આકારે હોવો જોઈએ TD ટેટ્રાહેડ્રલ આકારે જ હોવો જોઈએ સમચતુષ્ફલકીય આકારે જ હોય સમચતુષ્ફલકીય આકારે હોય તો જ પ્રકાશ ક્રિયાશીલ બને સમતલીય સમચોરસ આકારમાં પણ પ્રકાશ ક્રિયાશીલ નહીં બને કાં તો પિરામિડલ આકારમાં પણ આ ભાઈ શું કહેવાય પ્રકાશ ક્રિયાશીલ બને નહીં અને છેલ્લો પોઈન્ટ છે તૃતીયક એમોનિયમ ક્ષાર ચતુર્થક એમોનિયમ સોલ્ટ હતો એવી જ રીતે તૃતીયક એમોનિયમ ક્ષાર તૃતીયક એમોનિયમ ક્ષાર નહીં હોય તૃતીયક એમોનિયાના ઓક્સાઇડ પણ પ્રકાશ ક્રિયાશીલ છે તૃતીયક એમોનિયાના ઓક્સાઇડ જે છે તે બી પ્રકાશ ક્રિયાશીલ છે એ વસ્તુ જોવાની છે બરાબર છે વેટ ભાઈ તો ઈસવીસન 1908 આપણા ભાઈ એટલે કે સાયન્ટિસ્ટ હતા
એને આ વસ્તુ પુરવાર કરી દી. બી છે પોઈન્ટ તૃતીયક એમોનિયાના એમોનિયા નહીં એમાઇન ના ઓક્સાઇડ પર પ્રકાશ ક્રિયાશીલ છે. 1905 માં આપણા ભાઈનું નામ હતું મોઇસન હેમર. તો મોઇસન હેમર ભાઈએ જુદા જુદા તૃતીયક એમાઇનના ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોજન 1 2 3 એનો ઓક્સાઇડ અને આવા પ્લસ ઓક્સિજન માઇનસ બરાબર. હવે અહીંયા મિથાઇલ પુટ કરવામાં આવે. મિથાઇલ વેટ હાથ બગડ્યા છે વાંધો નહીં. અહીંયા ઇથાઇલ C2H5 એન્ડ અહીંયા C2H5 પુટ કર્યું એન્ડ બીજું અહીંયા ફિનાઇલ પુટ કરવામાં આવે તો આનું નામ થશે અકોર્ડિંગ ટુ આયુપેક જોઈએ તો ઇથાઇલ મિથાઇલ ફિનાઇલ અમાઇન એમિનો ઓક્સાઇડ ને એમિનો ઓક્સાઇડ એક સમઘટક આ થાય કાં તો બીજો સમઘટક નાઇટ્રોજનનો પર પ્લસ ચાર્જ કેમ કે ચાર સંયોજકતા આ રીતના જોડાયેલી હોય તો એક ગ્રુપ મૂકવામાં આવે નેપ્થેલિન રિંગ સાથે જોડાય બરાબર. નેપ્થાઇલ બીજું થાય ઇથાઇલ C2H5 એન્ડ ત્રીજું ગ્રુપ મિથાઇલ બરાબર. તો આનું નામ થાય અકોર્ડિંગ ટુ એથાઇલ એમેન મિથાઇલ નેપ્થાઇલ એમિનો ઓક્સાઇડ આ થશે બરાબર. અને એક ત્રીજો કમ્પાઉન્ડ છે. ત્રીજો કમ્પાઉન્ડ કંઈક આ રીતનો છે બેન્ઝીન રિંગ કમ્પ્લીટલી અને આમાં ભાઈ એમિનો ગ્રુપ અને આમાં પ્લસ ચાર્જ એક ઓક્સિજન ઓક્સાઇડ જ બનાવવાનો છે ઓક્સિજન માઇનસ એન્ડ અહીંયા આવશે CH3 મિથાઇલ. તો આને કહેવાય કેરોલિન ઓક્સાઇડ. શું કહેવાય છે? કેરોલિન ઓક્સાઇડ. તો આ ભાઈ હતા ઈસવીસન 1905 માં મોઇસન હેમર નામના વૈજ્ઞાનિકે આ તૃતીયક અમાઇનના ઓક્સાઇડ જુદા જુદા ઓક્સાઇડનું શું કર્યું? વિભેદન કર્યું. વિભેદન એટલે કે અલગીકરણ કર્યું અને વિભેદન કર્યું અને આના પરથી આ ઓક્સાઇડ જે છે તે કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ છે એવું પુરવાર કર્યું. શું કર્યું? પ્રકાશ ક્રિયાશીલ છે. કેવું છે? પ્રકાશ લખાતું બંધ થઈ જાય માર્ગથી. પ્રકાશ ક્રિયાશીલ છે એમ પુરવાર કર્યું. તો આ ઓક્સાઇડ પણ પ્રકાશ ક્રિયાશીલ છે એ પુરવાર કર્યું. તો આ તો નાઇટ્રોજન યુક્ત સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતા. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું સલ્ફર બરાબર જે આગળ ક્રિયાશીલતા હશે કાર્બન સિવાયના સંયોજનોની ક્રિયાશીલતા પુરવાર કરવાની છે બરાબર. ફરીથી કહી દઉં ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ તો જનરલી 4 બોન્ડ સહસંયોજક બોન્ડ હોય અને નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ આવે. પ્લસ ચાર્જ કોઈ ઇફેક્ટ નહીં કરતો પરંતુ જુદા જુદા આકાર એટલે કે 4 સહસંયોજક બંધ અને એક આયોનિક બોન્ડ હોય બરાબર. તો આ 4 સહસંયોજક બંધની જે ગોઠવણી હોય કાં તો સમતલીય સમચોરસ હોય કાં તો ટીડી હોય ટેટ્રાહેડ્રલ હોય કાં તો પિરામિડલ હોય. તો પહેલો ભાઈ હતો આપણો બરાબર પોપે અને પેચ નામના વૈજ્ઞાનિકે એક સંયોજનનું અલગીકરણ કર્યું. એના પરથી પુરવાર કર્યું કે સમતલીય સમચોરસ રચના તો હોય જ નહીં. તો સમતલીય સમચોરસ રચના હોય તો વિભેદન થાય જ નહીં. એટલા માટે સમતલીય સમચોરસને બાકાત કરવામાં આવી. પહેલા નંબરનું સ્ટ્રક્ચર બાદ થયું. ત્યાર પછી બીજી વસ્તુ ઈસવીસન સમથિંગ સાલ જે હોય તે વાર્નર નામના વૈજ્ઞાનિકે 2 જુદા જુદા સંયોજનો બરાબર પેપેરેઝિન રિંગ વાળા લીધા બરાબર. એનું વિભેદન કર્યું. એના પરથી એક કન્ક્લુઝન કાઢ્યું કે આપણો ભાઈ જે છે
તે નાઇટ્રોજનનું જે છે તે ટીડી સમચતુષ્ફલકીય એટલે કે ટેટ્રાહાઇડ્રલ આકાર ધરાવતો હોવો જોઈએ. જો ટેટ્રાહાઇડ્રલ આકાર ધરાવતો ન હોય તો આનું વિભેદન શક્ય બને નહીં, કારણ કે પિરામિડલ હતું એમાં પ્લેન ઓફ સિમેટ્રી હાજર બને એટલે કે પ્રકાશ અક્રિયાશીલ બન્યું. તો આવો એક કેવો આકાર ધરાવે? ટીડી આકાર ધરાવે. ત્યાર પછી 19 હેલમ મિલર ભાઈએ પણ આનું અનુમોદન આપ્યું હતું, બરાબર. ત્યાર પછી કોણ હતા? હેપી અને રેડોન નામના વૈજ્ઞાનિકે ડાયક્વાટર્નરી સોલ્ટ લીધા હતા, સીસ એન્ડ ટ્રાન્સ, એનું પણ વિભેદન કર્યું. એના પરથી એ લોકોએ બી પુરવાર કર્યું કે આ ભાઈ ટીડી રચના ધરાવે. કેવી? ટીડી ટેટ્રાહાઇડ્રલ. અને આ કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ. કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ. પોલારી પેટલમાં ડાબી કાં તો જમણી બાજુ રોટેશન આપશે ને, અને સિમેટ્રી એલિમેન્ટ કોઈ હાજર હોય નહીં તો પ્રકાશ ક્રિયાશીલ બનશે. અને ત્યાર પછી છેલ્લા તૃતીયક અમાઇનના ઓક્સાઇડ, તે કોણ હતા? મોઇસન હેમર નામના વૈજ્ઞાનિકે જુદા જુદા કમ્પાઉન્ડ લીધા અને અલગીકરણ એટલે કે વિભેદન કર્યું, અને એના આધારે કહી દીધું કે આવી કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ એટલે કે આમાં રહેલી રચના કેવી હશે? ટીડી જ હશે, બરાબર. તો જ પ્રકાશ ક્રિયાશીલ થશે, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે બીજી સ્ટીરિયો કેમિસ્ટ્રી સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો રેડ બટન પર થપ્પો મારો અને મેક્સિમમ શેર કરો. કેમિસ્ટ્રી સ્ટુડન્ટ સાથે તો શેર કરો જ, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા નેક્સ્ટ સ્ટીરિયો કેમિસ્ટ્રી સાથે, અને પેરેલલમાં આપણા એનાલિટિકલમાં FID એ પણ આવશે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા સ્ટીરિયો કેમિસ્ટ્રી કાં તો એનાલિટિકલ કેમિસ્ટ્રી સાથે.